મજામાં બધા મિત્રો? મધ્યવર્તી સ્થિતિના માપ લેક્ચર નંબર 2. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે મધ્યવર્તી સ્થિતિના માપ કોને કહેશું તેને લગતી પ્રાથમિક જે મહત્વની બાબતો છે એ બાબત આપણે સમજ્યા. એ ઉપરાંત અવર્ગીકૃત માહિતી જ્યારે આપેલું હોય ત્યારે સરેરાશનું માપ એટલે કે મધ્યક કેવી રીતે મેળવવું એની આપણે પ્રેક્ટિસ કરી. મિત્રો, આજના લેક્ચરમાં આપણે વર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે મધ્યક કેવી રીતે મેળવવો એ બાબતને વ્યવસ્થિત સમજીએ. તો વર્ગીકૃત માહિતી આપણને ખ્યાલ છે કે જ્યારે વર્ગીકૃત માહિતી આપે ત્યારે માહિતી અસતત આવૃત્તિ વિતરણના સ્વરૂપે આપેલ હોય અથવા તો માહિતી સતત આવૃત્તિ વિતરણના સ્વરૂપે આપેલ હોય. બેના કેલ્ક્યુલેશનમાં ફેરફાર આવશે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરશું અસતત આવૃત્તિ વિતરણ આપેલ હોય ત્યારે મધ્યકની ગણતરી કેવી રીતે કરવી. પણ શરૂઆત કરું એ પહેલા અગાઉના વિડિયો લેક્ચરમાં મેં સ્પષ્ટતા કરેલ કે આપેલ માહિતીને કેવી રીતે તમે ઓળખશો. તો સૌપ્રથમ જ્યારે માહિતીમાં માત્ર અવલોકન આપેલા હોય અને કોઈ પણ માપ તમારે મેળવવાનું હોય, મધ્યક છે, મધ્યસ્થ છે, બહુલક છે, વોટેવર, સરેરાશના માપ કે આગળ આપણે વધારાના માપ મેળવવાના હોય, તો પણ આપણે ખાસ યાદી રાખવાની કે જ્યારે માહિતી છે એમાં આવૃત્તિ નથી, માત્ર અવલોકન આપેલ છે એટલે એ અવર્ગીકૃત માહિતી કહેવાય. પણ મિત્રો, જ્યારે માહિતીમાં અવલોકન સાથે આવૃત્તિ આવે, ખાસ મારું કહેવાનું, માહિતીમાં જ્યારે આવૃત્તિ આપે એટલે માહિતીને વર્ગીકૃત કરી કહેવાય. અને એમાં પણ બે ભાગ પડશે. જો અવલોકન અને આવૃત્તિ મતલબ ઓબ્ઝર્વેશન એન્ડ ફ્રીક્વન્સી x અને f આપેલા હોય તો એ અસતત માહિતી કહેવાય. જ્યારે વર્ગ આપેલા હોય, સતત વર્ગો, અને એની સાથે આવૃત્તિ આપેલી હોય તો પછી એ સતત માહિતી કહેવાય. ઓકે ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે શરૂઆત કરશું અસતત માહિતી. અને એમાં એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે તમે બોર્ડમાં રકમ વાંચો. અસતત આવૃત્તિ વિતરણ પરથી માહિતીનો મધ્યક શોધો. તો આપણને રકમમાં 1 2 3 4 5 6 7 જુદી જુદી વિગત આપેલ છે, જેમાં x અને f ના કોલમ આપેલ છે. હવે અહીંયા કોઈ સ્પષ્ટતા નથી કરેલ એટલે તમે સીધી રીત અથવા ટૂંકી રીત કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો. અને ગયા લેક્ચરમાં આપણે એ બાબત શીખી ગયા હતા કે સામાન્ય રીતના ઓલ ઓવર કેલ્ક્યુલેશનમાં સીધી રીત છે બેસ્ટ અલ્ટરનેટિવ છે. કારણ કે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો, કદાચ અંકો મોટા હોય, સંખ્યા મોટી હોય તોય પ્રશ્ન રહેતો નથી, કારણ કે કેલ્ક્યુલેટરથી સરળતાથી આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. તેમ છતાં ટૂંકી રીતનો ઉપયોગ જે છે એ સામાન્ય રીતના સતત આવૃત્તિ વિતરણમાં વર્ગોની વર્ગ લંબાઈ સમાન હોય એ સંજોગોમાં એનું કેલ્ક્યુલેશન છે એ કમ્પેરેટિવલી ઈઝી બને છે સીધી રીતની સરખામણીમાં. ઓકે, તો આપણે અત્યારે શરૂઆત કરશું, બંને રીતને પ્રેક્ટિસ કરશું. તો સૌપ્રથમ સીધી રીત જો આપણે કરવાના હોય તો માત્ર x અને f નો ગુણાકાર, x અને f નો ગુણાકાર કરવાનો એટલે કોલમ બનશે fx. બસ, મધ્યકમાં તમારે યાદી રાખવાની કે મધ્યકનું કોલમ એટલે આવૃત્તિ ગુણ્યા અવલોકનનો, આવૃત્તિ અને અવલોકનનો ગુણાકાર. તો x into f or f into x મતલબ fx. ચાલો, ગુણાકારમાં 2 ગુણ્યા 3 એટલે 6, 8 ગુણ્યા 3 24, 13 ગુણ્યા 4 52, 5 ગુણ્યા 10 50, 6 ગુણ્યા 7 42, પછી આવશે 49 અને 8 2 16. તો માત્ર એક જ કોલમ તમારે ક્લિયર કરવાનું થાય fx. ઓકે, અને હવે સીધી રીત માટે ટોટલની જરૂર પડશે, જેમાં આવૃત્તિનો સરવાળો કરશો સિગ્મા f, જેને આપણે n કહેશું, અને વધારામાં fx નો ટોટલની જરૂર પડશે. તો વ્યવસ્થિત સરવાળા કરી લઈએ. સિગ્મા f એટલે કે એને આપણે n કહેશું અને સિગ્મા fx. તો મિત્રો, કુલ આવૃત્તિનો સરવાળો કરીએ તો એ છે 50 અને સિગ્મા fx એ તમે ચેક કરો 239. ચાલો, તો આપણી પાસે
સિગ્મા fx અને n તૈયાર છે, તો સીધી રીતે મધ્યક, સીધી રીતે x બાર આપણે મેળવીએ તો x બાર નું સૂત્ર છે સિગ્મા fx upon n, સિગ્મા fx upon n મતલબ 239 ભાગ્યા 50 એટલે x બાર નું મૂલ્ય આપણને મળશે 4.78, 4.78. તો જો સીધી રીત કરવા માંગતા હોય તો માત્ર x ને f આપેલા હોય, વધારાનું માત્ર એક જ કોલમ તમારે યાદ રાખવું પડશે. હું વારંવાર એકની એક વાત છે એ પુનરાવર્તન કરું છું કે મધ્યક માટેનું કોલમ બનશે fx, એટલે કે હવે પછીના જેમ જેમ આપણે આગળ વધશું ત્યારે ચેપ્ટરમાં નવા માપો આવશે, મધ્યસ્થ આવશે, તો મધ્યસ્થની ગણતરીમાં કોઈ ચોક્કસ કોલમ તમારે યાદ રાખવાનું હોય. કદાચ તમને ખ્યાલ પણ હશે 10th સુધી આવી ગયેલો માપ છે તો ત્યાં સંચય આવૃત્તિનું કોલમ બનાવવું પડે. મિત્રો પછી આગળ જતા પ્રમાણિત વિચલન આવશે તો એના માટેનું કોલમ અલગ બનશે. એટલે ખાસ વારંવાર સતત તમારે રટણ કરતું રહેવાનું કે મધ્યકનું કોલમ મતલબ fx નું કોલમ. ઓકે, ત્યારબાદ ટૂંકી રીત તમે એપ્લાય કરવા માંગો છો. આ દાખલામાં ટૂંકી રીત તો આપણે fx નું કોલમ બનાવવું પડશે નહીં, કારણ કે આપણે x ને કન્વર્ટ કરશું d માં. તો હવે આપણે x નું રૂપાંતર કરશું d માં, એટલે કોલમ બનશે d બરાબર x માઈનસ a. x માંથી કોઈ પણ ધારેલી સંખ્યા તમે બાદ કરી શકો, ધારવાના નિયમ હોતા નથી, માત્ર એટલી કાળજી લેવાની કે તમે ધારેલી સંખ્યા નું મૂલ્ય બહુ વધુ ન હોવું જોઈએ કે બહુ ઓછું ન હોવું જોઈએ, મધ્યમાં રહે એ રીતના તમે સંખ્યા ધારી શકો. તો x માં જોઈ શકાય વચ્ચેની સંખ્યા 5 છે એ આપણે ધારી શકીએ છીએ. તો 5 છે ને આપણે એ તરીકે કન્સિડર કરશું તો 5 ની સામે 0, કારણ કે d x માઈનસ a, એટલે 5 માંથી આપણે 5 બાદ કરીએ 0, 4 માંથી 5 બાદ કરીએ -1, 3 માંથી 5 બાદ કરીએ -2, 2 માંથી 5 બાદ કરીએ -3. એ રીતે 6 માંથી 5 બાદ કરશું 1, 7 માંથી 5 બાદ કરીએ 2, 8 માંથી 5 બાદ કરીએ 3. અત્યારે બધા ક્રમમાં છે, અવલોકન તમે જુઓ તો 2 3 4 5 6 7 ક્રમમાં હોય તો વચ્ચે 0, ઉપર માઈનસ, નીચે પ્લસ એમ લખી શકાય. પણ જો ક્રમમાં ન આપે તો તમારે સેપરેટ કેલ્ક્યુલેશન કરવું પડે, એટલે ખાસ કાળજી લેવી કેમ. તો આપણે d ચલ મેળવી લીધો અને આવૃત્તિ સાથે d નો ગુણાકાર એટલે કે fd. fx ની જેમ જરૂર નથી એમ અહીંયા પડશે fd ની જરૂર પડશે. તો ચલ 3 ગુણ્યા -3 એટલે -9, 8 ગુણ્યા 2 એટલે 16, ત્યારબાદ 13 ગુણ્યા -1 એટલે -13, 10 ગુણ્યા 0 મતલબ 0, 7 ગુણ્યા 1 એટલે 7, 7 ગુણ્યા 2 14 અને 2 ગુણ્યા 3 એટલે 6. તો અહીંયા આપણે fd નો ટોટલ કરી લઈએ, n તો ઓલરેડી ગણેલો જ છે. તો વ્યવસ્થિત સિગ્મા fd મેળવવાનો રહે, સિગ્મા fd. ચલો તો -9 -16 -13 7 14 6 બધાનો વ્યવસ્થિત સરવાળો કરીએ આપણે તો જેનું મૂલ્ય આવશે -11, -11. અને ટૂંકી રીતનું સૂત્ર આપણે લખશું. ટૂંકી રીત માટે x bar is equal to a plus sigma fd upon n. x bar is equal to a plus sigma fd upon n. a તરીકે આપણે જે 0 લખ્યા છે એની સામેના x એટલે કે જે સંખ્યા ધારી છે 5 પ્લસ સિગ્મા fd. આ પ્લસ ની સાઇન છે આપણે સિગ્મા fd ઉપર આધાર રાખશે. સિગ્મા fd માઈનસ માં છે એટલે આપણે માઈનસ લખશું 11 છેદમાં n તરીકે 50. તો કેલ્ક્યુલેશન આવશે 5 ઓછા 11 ભાગ્યા 50. 11 ભાગ્યા 50 કરશો એટલે કેલ્ક્યુલેશન થશે 0.22. અને મિત્રો 5 ઓછા 0.22 એટલે x બાર નું મૂલ્ય મળશે 4.78. x બાર નું મૂલ્ય મળશે 4.78. તો જોઈ શકાય બંને રીતે જવાબ છે એ ઇક્વલ આવે છે. સીધી રીતનો ઉપયોગ કરી શકો, ટૂંકી રીતનો ઉપયોગ કરી શકો, ઓલ ઓવર કેલ્ક્યુલેશન છે એ ઇક્વલ બનશે. ખાસ તમે સમજી શકો કે સીધી રીત જે છે એ ગણતરીમાં ખૂબ જ સરળ છે.
ઓકે, હવે આ જ પ્રકારના દાખલાની વધુ પ્રેક્ટિસ માટે સેકન્ડ સમ આપણે સોલ્વ કરશું. હવે એમાં ચેક કરો, અસતત આવૃત્તિ વિતરણ પરથી મધ્યક શોધો. એ જ રકમ સેટ કરી છે, વધુ પ્રેક્ટિસ થઈ શકે હેતુથી, પણ આંકડા છે આ વખતે થોડાક અલગ લીધા છે, થોડાક મોટા લીધા છે. ચાલો તો નિયમ પ્રમાણે સૌપ્રથમ આપણે સીધી રીત માટેનું કોલમ યાદ કરીએ. તો સીધી રીત માટે માત્ર x અને f નો ગુણાકાર. એટલે હવે આપણને યાદી હોવી જોઈએ કે આપણે fx નું કોલમ બનાવવું પડશે. સીધી રીત માટે મધ્યક મેળવવા fx નું કોલમ. ચાલો ગુણાકાર કરીએ. 10 ગુણ્યા 11 110, 12 ગુણ્યા 19 ચેક કરશો 228. ત્યારબાદ 15 ગુણ્યા 22, 15 ગુણ્યા 22 એટલે આવશે 330. એ રીતે 20 ગુણ્યા 30 600, 23 ગુણ્યા 10 230, 25 ગુણ્યા 7 175 અને 27 ગુણ્યા 1 એટલે 27. તો ઓલ ઓવર આપણે fx નું કોલમ મેળવી લીધું છે અને નિયમ પ્રમાણે કુલ આવૃત્તિ એટલે આપણને મળશે n. ટોટલ કરીએ તો n બરાબર આપણને મળશે, ટોટલ કરીએ તો n છે આવે છે 100, n is equal to 100 અને સિગ્મા fx આપણે મેળવીએ તો એ ટોટલ આવે છે 1700 સિગ્મા fx મળશે આપણને 1700. ઓકે, તો હવે સીધી રીત માટે મધ્યકનું સૂત્ર x બાર સીધી રીત જેમાં x બાર is equal to sigma fx upon n. sigma fx upon n એટલે 1700 ભાગ્યા 100. તો 0 0 કેન્સલ, મતલબ x બાર મળશે આપણને 17. ઓકે, તો હવે આ જ દાખલાને આપણે ટૂંકી રીતે ગણીએ. ટૂંકી રીત માટેનો નિયમ કે રકમમાં x અને f ના કોલમ આપ્યા હોય તો x ને કન્વર્ટ કરશું આપણે d માં, ડેવિએશન d, અને d નું મૂલ્ય d કઈ રીતે મળશે તો કે d is equal to x minus a. x માંથી કોઈ પણ સંખ્યા whatever you like, તમને જે આમાંથી અનુકૂળ આવે તમે સંખ્યા ધારી શકો. યાદી રાખશું માત્ર વચ્ચે આવતી સંખ્યા ધારશું જેનું મૂલ્ય વધુ ન હોય ઓછું ન હોય. તો ના ઓછામાં ઓછી સંખ્યા 10, મોટા મોટી સંખ્યા 27, એટલે 27 ને 10 37, 37 ના અડધા 18.5. તો 18.5 ની નજીકની સંખ્યા આપણે પસંદ કરીએ તો 20 જે છે એ લઈ શકાય. ખાસ યાદી કરવી કે વચ્ચે આમ આવતી હોય તો ક્રમ ચેક કરી લેવો. જરૂરી નથી કે બધી ક્રમમાં એસેન્ડિંગ ઓર્ડર ઓર ડિસેન્ડિંગ ઓર્ડરમાં હોય, નહીં. ક્યારેક આડાઅવળા ક્રમ આપી શકે. એટલે બને તો વચ્ચેની સંખ્યા મેળવવા માટે સૌથી નાની સંખ્યા, સૌથી મોટી સંખ્યા, બે સંખ્યા પસંદ કરી બંનેનો સરવાળો કરી 2 વડે ભાગવું એટલે લગભગ વચ્ચેનું મૂલ્ય ધરાવતી સંખ્યા આપણને મળી ગઈ. ચાલો તો a બરાબર 20. એટલે હવે બધામાંથી 20 બાદ કરીએ તો 10 માંથી 20 જાય -10, 12 માંથી 20 ગયા -8, 15 માંથી 20 જશે -5, 20 માંથી 20 મતલબ 0, 23 માંથી 20 બાદ કરશું 3, 25 માંથી 20 બાદ કરીએ 5 અને 27 માંથી 20 બાદ કરીએ તો 7. તો આપણે d નું કોલમ જે છે મેળવી લીધું છે અને છેલ્લું કોલમ d ડેવિએશન સાથે ફ્રીક્વન્સી f નો ગુણાકાર f ગુણ્યા d. બીજું કોલમ અને ચોથા કોલમનો ગુણાકાર કરીએ એટલે છેલ્લું કોલમ મળશે 11 ગુણ્યા 10, આપણે છેલ્લું કોલમ બનશે fd. 11 ગુણ્યા 10 એટલે -110. ત્યારબાદ 19 ગુણ્યા 8 કેલ્ક્યુલેટરમાં ચેક કરો 152 માઈનસ 22 ગુણ્યા 5 -110, પછી આવશે 0, 10 ગુણ્યા 3 એટલે 30, 7 ગુણ્યા 5 35 અને 7 ગુણ્યા 1 એટલે 7. તો fd નું કોલમ કમ્પ્લીટ અને વ્યવસ્થિત ટોટલ કરી લ્યો. સિગ્મા fd બનશે -300. સિગ્મા fd છે -300. ચાલો તો હવે ટૂંકી રીતનું સૂત્ર
ટૂંકી રીતનું સૂત્ર બનશે x bar is equal to a plus sigma fd upon n, જ્યાં a તરીકે આપણે પસંદ કર્યા હતા 20, સિગ્મા ft માઈનસમાં છે એટલે માઈનસ 300 છેદમાં n બરાબર 100. તો 300 ભાગ્યા 100 મતલબ 3 અને 20 માંથી 3 બાદ કરીએ તો 17, એટલે x બાર મળશે આપણને 17. તો બંને કિંમતો એક સરખી આવે છે. તો મિત્રો આપણે શરૂઆતના બે દાખલા જે છે એ અસતત આવૃત્તિ વિતરણ આપેલ હોય તો સીધી રીતે અને ટૂંકી રીતે મધ્યક કેવી રીતે મેળવવો એ આપણે સમજ્યા. હવે ત્યારબાદ આપણે એવા મુદ્દા લઈએ કે સતત આવૃત્તિ વિતરણ આપેલ હોય તો મધ્યકનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું. તો નેક્સ્ટ સમ તરફ આગળ વધીએ જેમાં સતત આવૃત્તિ વિતરણ આપેલા છે. ચાલો મિત્રો, હવે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય એવા સંજોગોમાં મધ્યક કેવી રીતે મેળવવો. શરૂઆત કરીએ એ પહેલા ફરીવાર એક સ્પષ્ટતા કરી દઉં. સતત આવૃત્તિ વિતરણ આપે તો ખાસ ચેક કરવાનું વર્ગ લંબાઈ. આજે આપણે સીધી રીત અને ટૂંકી રીત ના સંદર્ભમાં સૂચના આપું છું ત્યારે. તો સૌપ્રથમ તમારે વર્ગ લંબાઈ ચેક કરી લેવી. અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે ક્યારેય ટૂંકી રીતનો ઉપયોગ ન કરવો. દાખલો ચોક્કસ થઈ શકે, જવાબ પણ આવી શકે, પણ સીધી રીતે જેટલું જ તમારે કાર્ય થવાનું છે. તો ઓલ ઓવર સીધી રીતથી દાખલો થઈ શકતો હોય તેવા સંજોગોમાં ટૂંકી રીતનો ઉપયોગ ટાળવો. ક્યારે? અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે. અહીંયા હું એક મુદ્દાને ધ્યાનથી નિયમ પ્રમાણે લેતો જાઉં છું. એક મુદ્દાને તમે વ્યવસ્થિત સમજજો, ખાસ આગ્રહ રાખજો. ઓકે, તો આપણે સમજ્યા કે જ્યારે અસમાન વર્ગ લંબાઈ આપેલ હોય ત્યારે ક્યારેય ટૂંકી રીતનો ઉપયોગ કરવો નહીં. એટલે આપણે અહીંયા જોઈએ રકમમાં સ્પષ્ટતા કરેલ જ છે. અસમાન વર્ગ લંબાઈ ધરાવતા આવૃત્તિ વિતરણ પરથી મધ્યક શોધો. કદાચ સૂચના ન આપેલ હોય તો અહીંયા ટેલી કરી લેવાનું. 3 થી 7 થી એટલે 3 ને 4 7, 7 ને 3 10. તો અહીંયા 4 નું અંતર, પછી 3 નું અંતર, 3 નું અંતર, 3 નું અંતર, 2 નું અંતર, મતલબ ક્લાસ લેન્થ અનઇક્વલ છે. તો અહીંયા આપણે સીધી રીતનો ઉપયોગ જ કરવો. હવે સીધી રીતના ઉપયોગ માટે વર્ગ આપેલો એટલે મધ્ય કિંમતની જરૂર પડે. મધ્ય કિંમત એટલે અહીંયા x તરીકે દર્શાવશું. mv મિડ વેલ્યુ મતલબ અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. 3 વત્તા 7 એટલે 10, 10 ભાગ્યા 2 એટલે 5. એવી રીતે 7 ને 10 17, 17 ભાગ્યા 2 એટલે 8.5. નેક્સ્ટ 13 ને 10 23, 23 ભાગ્યા 2 તો આવશે 11.5. નેક્સ્ટ 13 વત્તા 16 29, તો 29 ભાગ્યા 2 કરીએ એટલે આવશે 14.5. એ રીતે 16 વત્તા 20 મતલબ 36, 36 ના અડધા કરીએ એટલે આવશે 18. અને 20 વત્તા 22 એટલે 42, 42 ના અડધા આવશે 21. ફરી એક વખત યાદી કરી લઈએ. રકમમાં વર્ગ લંબાઈ અસમાન છે એટલે હવે ફરજિયાત આપણે સીધી રીતનો જ ઉપયોગ કરશું. અને સીધી રીતમાં સૌપ્રથમ જરૂર પડશે મધ્ય કિંમત x ની. તો અહીંયા અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા સરવાળો કરી 2 વડે ભાગી નાખો એટલે મધ્ય કિંમત મળશે. એ રીતે દરેક વર્ગમાં સરવાળો કરી અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. તો x નું કોલમ તૈયાર થઈ ગયું. અને હવે એઝ ઇટ ઇઝ અગાઉનો સમ જે સોલ્વ કર્યો સેમ કેલ્ક્યુલેશન છે. ખ્યાલ છે આપણને કે x સાથે f નો ગુણાકાર દર્શાવતું કોલમ મતલબ fx. તો f અને x નો ગુણાકાર કરીએ 20 ગુણ્યા 5 એટલે 100. 30 ગુણ્યા 8.5 જે ચેક કરો 255. એ રીતે 18 ગુણ્યા 11.5 તો એનો આન્સર આવશે 207. નેક્સ્ટ 15 ગુણ્યા 14.5, 15 ગુણ્યા 14.5 આવશે 217.5. ત્યારબાદ 13 ગુણ્યા 18 જેનું મૂલ્ય આવશે 234 અને 21 ગુણ્યા 1 એટલે 21. તો
તો આપણે fx નું કોલમ તૈયાર કરી લીધું, એ સિવાય આવૃત્તિનો ટોટલ કરીએ એટલે n મળી જાય, તો સરવાળામાં રહેશે n અને સિગ્મા fx. ચલો તો કુલ આવૃત્તિનો ટોટલ વ્યવસ્થિત કરવું છે, આવશે 97 અને જ્યારે આવૃત્તિ સાથે અવલોકનનો ગુણાકાર એટલે fx નો ટોટલ ચેક કરશું જે 1034.5 તો કોલમ કમ્પ્લીટ અને છેલ્લે એનું સૂત્ર સીધી રીતનું સૂત્ર આવશે x બાર સિગ્મા fx upon n સિગ્મા fx upon n 1034.5 ભાગ્યા 97 તો આપણને x બાર મળશે 10.66 x બાર નું મૂલ્ય આવશે 10.66. તો હવે આપણે એક સરખા દાખલા ગણ્યા, એના ઉપરથી એક અંદાજ આવી છે કે બહુ સરળ વાંક છે અને સહેલાઈથી આપણે મધ્યકની ગણતરી કોઈ પણ આવૃત્તિ વિતરણ આપેલું હોય એવા સંજોગોમાં કરી શકીએ છીએ. અને ખાસ સતત આવૃત્તિ વિતરણ આપે ત્યારે ખાસ કાળજી લેવી, કારણ કે જરૂરી નથી કે મૂળ આવૃત્તિ વિતરણ આપે, ક્યારેક થી ઓછા થી વધુ આવા સંચય આવૃત્તિ વિતરણ પણ આપેલું હોય છે. તો એવા સંજોગોમાં મૂળ આવૃત્તિ વિતરણ પહેલા મેળવવું પડે, ત્યારબાદ મધ્યકની ગણતરી કરી શકીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો વ્યવસ્થિત વિડિયો પોઝ કરી દાખલો તમે સમજી લ્યો અને હજી પણ આ જ પ્રકારના દાખલામાં પ્રેક્ટિસમાં આપણે આગળ વધીએ. હવે નેક્સ્ટ સમ તરફ રકમ ચેક કરો. દૈનિક ઉત્પાદનનો મધ્યક શોધો. અહીંયા આપણને રકમમાં ઉત્પાદન કેજીમાં, કિલોગ્રામમાં અને દિવસોની સંખ્યા રકમમાં બે કોલમ આપેલ છે. તો સૌપ્રથમ ચેક કરી લે વર્ગ લંબાઈ 10 થી 14, 15 થી 19, 20 થી 24. તો એ રીતે અથવા તો આમે ચેક કરીએ 10, 15, 20, 25, 30, 35. મતલબ 5 ની વર્ગ લંબાઈ છે, સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ છે. મતલબ અહીંયા સીધી રીત અને ટૂંકી રીત બે રીત છે યોગ્ય ગણાય. કદાચ એવું પણ બને કે ટૂંકી રીતથી કેલ્ક્યુલેશન સહેલું પડે, તો તમને ખાસ સમજાવવા માટે હું અહીંયા બે રીતે દાખલો ગણીશ. વ્યવસ્થિત તમે આખા વિડિયો ચેક કરજો. ચલો તો હવે નિયમ પ્રમાણે આપણે મધ્ય કિંમતની જરૂર પડશે, એટલે મધ્ય કિંમત માટે અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. x નું કોલમ બનાવીએ. 10 વત્તા 14 એટલે 24 ભાગ્યા 2 એટલે 12. 15 વત્તા 19 એટલે 34 ભાગ્યા 2 એટલે 17. પણ મિત્રો જ્યારે ક્લાસ લેન્થ ઇક્વલ હોય, વર્ગ લંબાઈ જ્યારે સમાન હોય, ત્યારે કેલ્ક્યુલેશન તમે દરેક વર્ગનું ન કરો તો ચાલે. માત્ર વર્ગ લંબાઈ ચેક કરવાની, 5 છે તો મધ્ય કિંમતમાં 5 ઉમેરતા જાવ એટલે તરત પછીની મધ્ય કિંમત છે આપણને મળતી જાય. 12 માં 5 ઉમેર્યા 17 ને 5 22, 22 ને 5 27, 27 ને 5 32, 32 ને 5 37. તો આપણે x નું કોલમ બની ગયું અને સૌથી છેલ્લે fx નું કોલમ જે સીધી રીત માટેનું કોલમ ગણાય. તો આપણે fx નું કોલમ બનાવી લઈએ. f ગુણ્યા x 5 ગુણ્યા 12 60, 17 ગુણ્યા 17 289, 13 ગુણ્યા 22 બરાબર 286. નેક્સ્ટ 10 ગુણ્યા 27 એટલે 270. 9 ગુણ્યા 32 હશે 288 અને છેલ્લે 6 ગુણ્યા 37 જેનું કેલ્ક્યુલેશન આવશે 222 એટલે કે 222. તો અહીંયા fx નું કોલમ કમ્પ્લીટ, એ સિવાય આવૃત્તિ પણ તૈયાર છે. તો સરવાળા કરી લઈએ. અહીંયા મળશે n અને સામે સિગ્મા fx. ચાલો કુલ આવૃત્તિ આપણી પાસે છે 60 અને સિગ્મા fx ચેક કરીએ, જે આવશે 1415. તો આપણી પાસે સીધી રીત માટેના કોલમ કમ્પ્લીટ છે. તો સૌપ્રથમ સીધી રીતનું સૂત્ર મૂકી અને x બાર ચેક કરી લઈએ. તો વિકલ્પ પહેલો બનશે સીધી રીતે મધ્યક. સીધી રીતે ગણતરી x bar is equal to sigma fx upon n.
સિગ્મા fx 1415 અને n બરાબર 60. 1415 ભાગ્યા 60. તો x બાર નું મૂલ્ય આવશે 23.58. x બાર બરાબર 23.58. તો સીધી રીતે કેલ્ક્યુલેશન કર્યું. ત્યારબાદ ટૂંકી રીત તરફ જઈએ. તો ટૂંકી રીતના કોલમ કે તો રકમમાં વર્ગની સાથે આવૃત્તિ આપેલ હશે. સીધી રીત હોય કે ટૂંકી રીત, મધ્ય કિંમતની જરૂર પડે, x નું કોલમ કમ્પલસરી બનાવવું પડશે. પણ સીધી રીત ટૂંકી રીત માટે fx ના કોલમની રિક્વાયરમેન્ટ નથી, એટલે fx નું કોલમ નહીં બનાવવાનું, પણ આપણે x ને કન્વર્ટ કરશું d માં. તો d બરાબર x માઈનસ a છેદમાં c. x માંથી કોઈ પણ ધારેલી સંખ્યા બાદ કરશું, વિચલન મળશે, અને આ વિચલનમાં આપણે વર્ગ લંબાઈનો ઉપયોગ કરશું, c ક્લાસ લેન્થ વડે ભાગશું. અને ખાસ ફાયદો ટૂંકી રીતનો એ કે સમાન વર્ગ લંબાઈ હોય તો આપણે x ના કોલમમાં વચ્ચેની કિંમત જે આવે છે એ વચ્ચેની કિંમતમાં 0 લખી ઉપર માઈનસ લખવાના, નીચે પ્લસ લખવાના. કોઈ પણ દાખલામાં જે સમાન વર્ગ લંબાઈ હોય ત્યાં તમારે d નું કોલમ તમે જે બનાવશો એમાં કેલ્ક્યુલેશનની જરૂર નહીં આવે. વચ્ચેની જો કોઈ પણ કિંમત છે ત્યાં શૂન્ય લખશું, ઉપર માઈનસમાં લખવાના, નીચે પ્લસમાં. જો કે એવો કોઈ નિયમ નથી, તમે શરૂઆતની સંખ્યા છે ત્યાં પણ 0 લખી શકો તો ઓલ ઓવર બધા અંકો છે એ પ્લસમાં આવે. પણ તો સામે fd નું કોલમ છે એમાં અંકો વધી જશે, એટલે બને તો વચ્ચેની સંખ્યામાં શૂન્ય લખવા, ઉપર માઈનસ અને નીચે પ્લસ. તો d નું કોલમ બની ગયું. અને છેલ્લે જરૂર પડશે ફ્રીક્વન્સી સાથે ડેવિએશન f ગુણ્યા d બંનેનો ગુણાકાર. તો f ગુણ્યા d 5 ગુણ્યા 2 માઈનસ 10, 17 ગુણ્યા 1 એ પણ માઈનસ માં આવશે 17, 13 ગુણ્યા 0 0, 10 ગુણ્યા 1 એટલે 10, 9 ગુણ્યા 2 18 અને 6 ગુણ્યા 3 એ પણ 18. તો આપણે fd નું કોલમ બનાવી લીધું અને ટોટલ કરી લઈએ. સિગ્મા fd તમે વ્યવસ્થિત કેલ્ક્યુલેટરમાં ચેક કરો તો સિગ્મા fd મળશે 19. ચાલો, તો આપણી પાસે ટૂંકી રીત માટેના કોલમ પણ તૈયાર. અને હવે સૂત્ર લખીએ ટૂંકી રીતે મધ્યકની ગણતરી. x bar is equal to a plus sigma fd upon n into c. આ વખતે વર્ગ લંબાઈનો ઉપયોગ કર્યો છે એટલે ખાસ સૂત્રમાં વર્ગ લંબાઈ લખવી. સ્ટુડન્ટ અહીંયા ભૂલ કરે છે, ક્યારે c નો ઉપયોગ કરવો સૂત્રમાં અને ક્યારે c નો ઉપયોગ ન કરવો ત્યાં ભૂલ થાય છે. પણ ખૂબ જ સહેલું છે, યાદ રાખવું. જ્યારે સૂત્રમાં જ્યારે d ના કોલમમાં આપણે વર્ગ લંબાઈનો ઉપયોગ કર્યો છે ત્યાં તેનો અર્થ એમ કે સૂત્રમાં ફરજિયાત ઉપયોગ થશે. અહીંયા કેલ્ક્યુલેશન કરીએ, એક કેલ્ક્યુલેશન ચેક કરીએ. d is equal to x minus a upon c. x બરાબર 12 ઓછા 22 એટલે -10 અને વર્ગ લંબાઈ 5, તો -10 ભાગ્યા 5 એટલે -2. મતલબ ત્યાં આપણે c નો ઉપયોગ કરેલ છે. તો ગણતરીમાં c નો ઉપયોગ કરો તો સૂત્રમાં પણ c નો ઉપયોગ કમ્પલસરી કરવાનો રહેશે. ઓકે, તો ચાલો હવે સૂત્ર એપ્લાય કરીએ, જેમાં a તરીકે આપણે 22 દઈ રહ્યા પ્લસ સિગ્મા d 19 છેદમાં n બરાબર 60 અને વર્ગ લંબાઈ છે 5. તો 22 વત્તા 19 ગુણ્યા 5 95 ભાગ્યા 60. તો 95 ભાગ્યા 60 ચેક કરીએ તો જેનું મૂલ્ય આવશે 1.58. 22 વત્તા 1.58 અને છેલ્લે સરવાળો કરીએ તો 23.58. મધ્યકનું મૂલ્ય મળશે 23.58. તો બંને રીતે જવાબ ટેલી કરી શકીએ, ઇક્વલ આવે છે. તો ટૂંકી રીતનું કાર્ય છે, ઓલ ઓવર સહેલું પડશે સરખામણીમાં, સીધી રીતની સરખામણીમાં. ઓકે ફ્રેન્ડ્સ, તેમ છતાં પણ વ્યવસ્થિત વધુ ને વધુ પ્રેક્ટિસ કરીએ તો કોઈ પણ રીતે આપણે સહેલાઈથી ગણતરી કરી શકીએ. ચાલો મિત્રો, હવે નેક્સ્ટ સમ, જેમાં થી ઓછા સંચય આવૃત્તિ વિતરણ આપેલ છે. થી ઓછા સંચય આવૃત્તિ વિતરણ. મિત્રો, સૌથી પહેલો નિયમ
કે કોઈ પણ આંકડાશાસ્ત્રીય માપ મેળવીએ તો મૂળ સ્વરૂપમાં આવૃત્તિ વિતરણ ફરજિયાત હોવું જોઈએ. તો અહીંયા થી ઓછા સંચય આવૃત્તિ વિતરણ છે, મધ્યક આપણે મેળવવાનો છે. તો સૌપ્રથમ મૂળ વિતરણમાં થી ઓછા સંચય આવૃત્તિ વિતરણ જે છે એને મૂળ વિતરણમાં ફેરવી લઈએ. તો 20 થી ઓછા, 25 થી ઓછા, 30 થી ઓછા, એમ 35, 40, 45 ને 50 બધા વચ્ચે 5-5 નું અંતર છે. ઓકે, તો 5-5 નું અંતર છે, મતલબ 20 થી ઓછા, તો 20 માંથી 5 બાદ કરીએ એટલે 15, જેથી આપણને પ્રથમ વર્ગની અધઃ સીમા મળે. થી ઓછા વિતરણમાં ઉર્ધ્વ સીમા હોય 20 થી ઓછા, તો પેલા વર્ગમાં 20 થી ઓછા એટલે કેટલા? તો કે અંતર છે એ સમાન છે, 5-5 નું અંતર છે, તો 20 માંથી 5 બાદ કરીએ એટલે 15, તો 15 થી 20 પેલો વર્ગ મળે. ત્યારબાદ 25 થી ઓછા ક્યાં સુધી? 20 સુધી, તો 20 થી 25 એ બીજો વર્ગ મળે. એ રીતે 5-5 ના અંતરે તરત બધાના વર્ગ લખીએ આપણે. તો નેક્સ્ટ ક્લાસ આવશે 25 થી 30, ત્યારબાદ 30 થી 35, 35 થી 40, 40 થી 45 અને 45 થી 50. ઓકે, છેલ્લે 50 થી ઓછા હતા તો 50 થી 45, એટલે આપણો છેલ્લો વર્ગ બન્યો 45 થી 50. આવૃત્તિ જે છે અહીં સંચય આવૃત્તિ આપેલ છે, તેમાંથી આપણે આવૃત્તિ મેળવવાની છે, જે અગાઉના ચેપ્ટરમાં આપણે આ વગેરે દાખલાનો અભ્યાસ કરેલો છે. તો આપણે પેલો વર્ગ જે છે 15 થી 20, 20 થી ઓછા એટલે 15 થી 20, જેમાં પેલી જે વિગત છે જેમની તેમ, અમે આપણને ખ્યાલ છે કે થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં પ્રથમ જે વિગત છે સંચય આવૃત્તિ એ જ આવૃત્તિ ગણાય, મતલબ 9 છે યથાવત રહેશે. ત્યારબાદ 20 થી 25, તો આપણે 21 માંથી એના પહેલાના 9 બાદ કરીએ એટલે 21 માંથી 9 બાદ કરીએ તો 12. એ રીતે નેક્સ્ટ 25 થી 30, જેમાં 35 માંથી 21 બાદ કરીએ તો આવશે 14. નેક્સ્ટ 56 માંથી 35 બાદ કરીએ તો આવશે 21. ત્યારબાદ 67 માંથી 56 બાદ કરીએ તો 56 ને 4 60, 7 67 એટલે 11 આવશે. નેક્સ્ટ 78 માંથી 67 બાદ કરીએ તો 67 3 70, 8 78 એ પણ 11 આવશે. અને સૌથી છેલ્લે 90 માંથી 78 માઈનસ કરીએ તો જેનો જવાબ આવશે 12. તો આપણે સંચય આવૃત્તિ જે આપેલ છે એને મૂળ આવૃત્તિમાં ફેરવી લીધી, મતલબ કે થી ઓછા સંચય આવૃત્તિ વિતરણ પરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવ્યું. અને હવે આપણે રેગ્યુલર સમ જે સોલ્વ કરવાનો છે, જેમાં સમાન વર્ગ લંબાઈ છે, તો આપણે આવી પરિસ્થિતિમાં સીધી રીત, ટૂંકી રીત, કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકીએ. પણ સામાન્ય રીતે જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે ટૂંકી રીત છે એ વધુ આપણા માટે અનુકૂળ રહેશે. તો આપણે એના માટે મધ્ય કિંમતનું કોલમ બનાવીએ x, ત્યારબાદ x ને કન્વર્ટ કરશું d માં, તો d x - a છેદમાં c, અને d સાથે આવૃત્તિ f નો ગુણાકાર એટલે છેલ્લું કોલમ બનશે fd. ચાલો હવે x માં, તો x માં અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, મતલબ 15 20 35 ના અડધા 17.5. નેક્સ્ટ 20 વત્તા 25 એટલે 45, 45 ના અડધા કરીએ એટલે 22.5. અને વર્ગ લંબાઈ બધાની સમાન છે, 5-5 નું અંતર છે, તો આપણે ક્રમશઃ 5-5 ઉમેરીએ તો 22.5 વધારાના 5 ઉમેરીએ એટલે 27.5. ત્યારબાદ આવશે 32.5, નેક્સ્ટ 37.5, 42.5 અને 47.5. તો મધ્ય કિંમતનું કોલમ બની ગયું. ત્યારબાદ d x - a c. ટૂંકી રીતમાં જ્યાં વર્ગ લંબાઈ સમાન હોય આ પ્રકારના દાખલામાં તમે x માં ગમે તે વચ્ચે હોય ત્યાં 0 લખી લ્યો, તો ઉપર નીચે 3 છૂટે તો વચ્ચે આવશે 32.5, ત્યાં આપણે લખીએ 0, ઉપર -1 -2 -3, નીચે +1 +2 +3. ત્યાં તમારે સેપરેટ કેલ્ક્યુલેશન કરવાનું રહેશે નહીં, વચ્ચે 0, ઉપર માઈનસ, નીચે પ્લસ. તો સરળતાથી d નું કોલમ બની જાય.
અને છેલ્લે f ગુણ્યા d 9 ગુણ્યા 3 માઈનસમાં આવશે 27, 12 ગુણ્યા 2 24 માઈનસમાં 14 ગુણ્યા -1 એટલે -14, નેક્સ્ટ 0, 11 ગુણ્યા 1 11, 11 ગુણ્યા 2 22 અને 12 ગુણ્યા 3 36. તો આપણે રેગ્યુલર કોલમ બધા બનાવી લીધા. ત્યારબાદ ટોટલમાં કુલ આવૃત્તિ જે આપણને n મળશે. તો n તમે ચેક કરો, n બરાબર આવશે 90 અને સિગ્મા fd છેલ્લા કોલમનો ટોટલ કરવો પડશે. સિગ્મા fd જેનું મૂલ્ય આવશે 4. સિગ્મા fd મળશે, પ્લસ માઈનસ છે કેન્સલ થઈ જાય એટલે વધારાનો આપણો જવાબ આવશે સિગ્મા fd બરાબર 4. તો આપણી પાસે કોલમ તૈયાર છે અને ટૂંકી રીતનું સૂત્ર લખી નાખીએ. x બાર is equal to a plus sigma fd upon n into c. જ્યાં a એટલે ધારેલી કિંમત જ્યાં તમે 0 કર્યો હોય એની સામેના x જેને a તરીકે દર્શાવાય તો a બરાબર આવશે 32.5 પ્લસ સિગ્મા fd છેલ્લું કોલમ 4 છેદમાં n બરાબર 90 અને c એટલે વર્ગ લંબાઈ, દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે, 5 નો ગાળો છે તો આવશે 5 એટલે કે 32.5 પ્લસ 4 પંચા 20 ના છેદમાં 90 એટલે 32.5 પ્લસ 20 ભાગ્યા 90 કેલ્ક્યુલેટરમાં ચેક કરીએ તો એનું મૂલ્ય આવશે 0.22. તો ફાઇનલ આન્સર x બાર 32.5 પ્લસ 0.22 એટલે 32.72. તો ક્યારેક સતત વિતરણ હોય તો એમાં થી ઓછા થી વધુ આ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ પણ આપે. તો એમાં ખાસ યાદ રાખવાની કે સૌપ્રથમ મૂળ સ્વરૂપમાં આવૃત્તિ વિતરણ મેળવવાનું, ત્યારબાદ સીધી રીત અથવા ટૂંકી રીત જે અનુકૂળ આવે એ રીતે આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. ચાલો હવે નેક્સ્ટ સમ ચેક કરીએ. નીચેની વિગત પરથી મધ્યક શોધો. હવે રકમમાં એક વિતરણ આપ્યું છે જેમાં ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા. ગુણમાં ચેક કરીએ 0 થી 10, 0 થી 20, 0 થી 30, 0 થી 40 અને છેલ્લે 0 થી 80 અને વિદ્યાર્થીઓની સંખ્યા 4, 16, 40, 76 વગેરે વગેરે. મિત્રો ખાસ ચેક કરવાનું કે રકમમાં મૂળ વિતરણ છે કે નહીં. પહેલી નજરે જોતા મૂળ વિતરણ લાગે કારણ કે વર્ગ દેખાય, સામે આવૃત્તિ દેખાય, પણ વર્ગ મૂળ સ્વરૂપમાં હોય તેના સ્પષ્ટ નિયમ છે કે અધો સીમા અને ઉર્ધ્વ સીમા ક્રમશઃ બદલાતી રહે. જેમ વર્ગ બદલે તેમ અધો સીમા ઉર્ધ્વ સીમામાં ફેરફાર થાય. જ્યારે અહીંયા જોઈ શકાય અધો સીમા દરેક વર્ગમાં સ્થિર રહે છે 0, માત્ર ઉર્ધ્વ સીમા જ બદલાય છે. તો ખાસ યાદી કરવાની કે જે આવૃત્તિ વિતરણમાં અધો સીમા સ્થિર રહેતી હોય, માત્ર ઉર્ધ્વ સીમા જ બદલતી હોય, એ હંમેશા થી ઓછા સંચય આવૃત્તિ વિતરણ હોય. ફરી વખત, જે આવૃત્તિ વિતરણમાં અધો સીમા યથાવત સ્થિર રહેતી હોય અને માત્ર ઉર્ધ્વ સીમા જ બદલતી હોય તો એ થી ઓછા સંચય આવૃત્તિ વિતરણ કહેવાય. તો એનો અર્થ એમ થયો કે સંચય આવૃત્તિ વિતરણ આપ્યું છે જેમાં અહીંયા વિદ્યાર્થી છે એ સંચય આવૃત્તિ હશે. મિત્રો ખાસ યાદી કરી લેવાની. આમ જોઈએ તો નિયમ પ્રમાણે તો મેં તમને સમજાવ્યું કે અધો સીમા સ્થિર અને ઉર્ધ્વ સીમા બદલાય. તેમ છતાં તમે અહીંથી પણ ચેક કરી શકો સંચય આવૃત્તિ જો ચડતા ક્રમમાં છે, મતલબ એક ઉમેરાતી જાય, છેલ્લે સૌથી વધુ આવૃત્તિ મળી 4, 16 મોટા, 40, 76 એ ચડતો ક્રમ આવે એ સંચય આવૃત્તિ છે પણ ખ્યાલ આવે. તો સૌ પ્રથમ આપણે મૂળ આવૃત્તિ વિતરણ મેળવી લઈએ અને ત્યારબાદ કેલ્ક્યુલેશન કરીએ. તો જેમાં ગુણ છે ઉપરથી બનાવશું આપણે વર્ગ, વિદ્યાર્થીઓની સંખ્યા જે સંચય આવૃત્તિ આપી છે એના પરથી મેળવશું આપણે આવૃત્તિ. તો 0 થી 10 તો પેલો વર્ગ 10 નો વર્ગ લંબાઈ છે 0 થી 10 મતલબ એ યથાવત રહેશે. હવે 0 થી 20 તો કે નહીં, આપણે ઉર્ધ્વ સીમા 10 છે ને નીચે લઈ આવીએ એટલે 10 પછી ત્યારના આવશે 20. એ ઉર્ધ્વ સીમા 20 છે ને નીચેના વર્ગમાં 10 સીમા બનાવો, ત્યારબાદ આવશે અપર બાઉન્ડ્રી 30. તો એ રીતે 0 થી 10, 10 થી 20, 20 થી 30. હવે આપણને ખ્યાલ આવી જાય, મેથડ જે છે મગજમાં આવી જાય તો 10 ના અંતરે
30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80. તો જે કઈ વિગત લખી ફરીવાર રિપીટ કરું છું. રકમ હાથમાં આવે તો ખાસ તમારે ચેક કરવાનું રહેશે. મૂળ સ્વરૂપમાં આવૃત્તિ વિતરણ છે, ક્યારેક થી ઓછા આપી શકે, થી વધુ આપી શકે. મિત્રો, જ્યારે આ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપે ત્યારે નિયમ છે કે અધો સીમા સ્થિર રહેતી હોય, માત્ર ઉર્ધ્વ સીમા બદલે. તેનો અર્થ એમ થયો કે એ થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. સપોઝ આવું હોય 0 થી 80, 10 થી 80, 20 થી 80, 30 થી 80, છેલ્લે 70 થી 80 ત્યાં સુધી. તેનો અર્થ એ કે અધો સીમા બદલે છે, ઉર્ધ્વ સીમા સ્થિર છે. તો જ્યારે અધો સીમા બદલતી હોય, ઉર્ધ્વ સીમા સ્થિર રહેતી હોય તો થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય. કદાચ એમાં સંચય આવૃત્તિ જોવું તો સૌથી વધુ પહેલા હોય, ત્યારબાદ ઘટતી ઘટતી સૌથી લઘુત્તમ મૂલ્ય છેલ્લે હોય, ઉતરતા ક્રમમાં હોય. તો આવી ખાસ યાદી તમે કરી લેજો. અને ત્યારબાદ હવે કેલ્ક્યુલેશનમાં આગળ વધીએ. તો સંચય આવૃત્તિ ઉપરથી આવૃત્તિ મેળવવી છે તો થી ઓછામાં પહેલી યથાવત, મતલબ 4 જેમના તેમ. ત્યારબાદ 16 માંથી એના પહેલાના બાદ કરીએ 4, એટલે 16 માંથી 4 બાદ કરીએ એટલે 12. 40 માંથી એના પહેલાના 16 બાદ કરીએ એટલે આવશે 24. એ રીતે 76 માંથી 40 બાદ કરીએ તો આવશે 36. નેક્સ્ટ 96 માંથી 76 માઈનસ કરીએ તો જવાબ આવશે 20. 112 માંથી 76 આપણે માઈનસ કરશું તો 4, 96 4 100 અને 12 બીજા એટલે 16 આવશે. ત્યારબાદ 120 માંથી 112 બાદ કરીએ તો 8 અને છેલ્લે 125 માંથી 120 બાદ કરીએ તો જવાબ આવશે 5. એટલે આપણે મૂળ આવૃત્તિ વિતરણ જે છે એ વ્યવસ્થિત મેળવી લીધી. હવે આવૃત્તિ વિતરણના આધારે ટૂંકી રીત કે સીધી રીત કોઈ પણ રીતનો એ ઉપયોગ થઈ શકશે, કારણ વર્ગ લંબાઈ સમાન છે. આપણે શક્ય હોય લગી સમાન વર્ગ લંબાઈમાં ટૂંકી રીતનો ઉપયોગ કરવો. તમને અનુકૂળ આવે તો તમે સીધી રીતે પણ આ દાખલો ગણી શકશો. હું ટૂંકી રીતથી શરૂઆત કરું છું. પહેલા મધ્ય કિંમત x, ત્યારબાદ x થશે કન્વર્ટ d માં, d x - a/c અને છેલ્લે આવૃત્તિ સાથે d નો ગુણાકાર એટલે fd. ચાલો, મધ્ય કિંમતનો અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. 0 + 10 = 10/2 means 5. 10 + 20 એટલે 30, 30 ના અડધા 15. અને સમાન વર્ગ લંબાઈ છે તો 10 10 નું અંતર ઉમેરતા જાઓ. 15 ને 10 25, 10 35, 45, 55, 65 એ રીતે 75. તો ઝડપથી આપણે મધ્ય કિંમત લખી શકીએ. d માટે તો ખૂબ જ સરળ છે. x માં વચ્ચેની વિગત આવતી ત્યાં 0 ધારી લ્યો. અહીંયા વચ્ચે 35 45 બંને આવે છે, ઉપર નીચે 3 3 છૂટે. હું અહીંયા 35 ને ધારું છું d a તરીકે. વોટએવર યુ લાઈક, તમે કોઈ પણ ને a તરીકે ધારી શકો. સામે માત્ર 0 લખવાના, ઉપર બધી વિગત માઈનસમાં, નીચે બધી વિગત પ્લસમાં. અને સૌથી છેલ્લે f અને d નો ગુણાકાર, બીજા અને ચોથા કોલમનો ગુણાકાર 4 × 3 એટલે 12, 12 × 2 એટલે 24, 24 × 1 એટલે -24. ત્યારબાદ 36 × 0 એટલે 0, 20 × 1 એટલે 20, 16 × 2 32, 8 × 3 એટલે 24 અને 5 × 4 એટલે 20. તો આપણે સરળતાથી FD કોલમ પણ તૈયાર કરી લીધું. ત્યારબાદ બે કોલમના ટોટલની જરૂર પડશે. એક છે સિગ્મા f, એટલે આપણને મળશે n. તો સિગ્મા f ચેક કરીએ 125 125 અને સિગ્મા fd છેલ્લા કોલમનો ટોટલ કરશું તો એ આવશે 36. છેલ્લા કોલમને વ્યવસ્થિત કેલ્ક્યુલેટરમાં ચેક કરો. સિગ્મા fd જે મળે છે 36. ચાલો, તો હવે છેલ્લે એક ટૂંકું સૂત્ર, ટૂંકી રીતનું સૂત્ર x બાર = a + સિગ્મા fd/n * c. જેમાં a બરાબર આપણે 35 ધાર્યા છે, જેની સામે 0 છે, એ x ની વિગત a કહેવાય. 35 પ્લસ સિગ્મા fd ટોટલ ઓફ લાસ્ટ કોલમ 36
upon n is equal to 125 અને ખાસ c વર્ગ લંબાઈ સમાન છે બધામાં 10 તો 35 વત્તા 36 ગુણ્યા 10 360 છેદમાં 125 360 છેદમાં 125 ચલો એનું કેલ્ક્યુલેશન આવશે 2.88 મતલબ 35 વત્તા 2.88 ટોટલ થશે 37.88 x બાર is equal to 37.88. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે 6 દાખલા જુદા જુદા ગણ્યા 6 દાખલામાં મધ્યક વર્ગીકૃત માહિતીમાં કેવી રીતે મેળવવું એનો અભ્યાસ કરીશું તો ખાસ વિડિયો છે એને શક્ય હોય તો તમે રિપીટ કરી વારંવાર ચેક કરશો જેથી મધ્યક છે એ અસતત તેમજ સતત મતલબ કે વર્ગીકૃત આવૃત્તિ વિતરણમાં કેવી રીતે મેળવવો એ તમને સ્પષ્ટ રીતે સમજાય છે ઓકે ફ્રેન્ડ્સ નેક્સ્ટ વિડિયોમાં નેક્સ્ટ ટોપિક સાથે આગળ વધશું ટિલ ધેન ગુડ બાય